નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। જી નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર રાસાયણિક ગતિકી લેક્ચર 5। ચલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં આણ્વિકતા કરાવેલી, બરાબર છે। પણ મને જ્યાં સુધી સમજમાં આવે છે ત્યાં સુધી ઘણા લોકો એવા છે કે જેને આણ્વિકતા હજી પણ સમજમાં આવી નથી, બરાબર છે। તો મેં વિચાર્યું છે કે હું આણ્વિકતા જે છે બરાબર એ ટૉપિક રિપીટ કરીશ, બરાબર, અને એના પછીના પણ કેટલાક ટૉપિક જે છે એને હું રિપીટ કરવાનું પ્રિફર કરીશ, બરાબર। ચાલો, તો એવા ટૉપિકની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું આણ્વિકતા। રેડી? ચાલો, તો આપણે આણ્વિકતા ઉપર ફોકસ કરીએ કે આણ્વિકતા શું છે। ચાલો, મતલબ આપણે જોવાના છીએ આણ્વિકતા। પાછું ચલાવું છું, બરાબર, કારણ કે એકાદ બેને હજી ખબર પડી નથી તો આપણે આણ્વિકતા રિપીટ કરશું। હવે નોર્મલી આણ્વિકતા જે છે ને એનો મતલબ શું થાય કે કોઈ તમે રિએક્શન કરાવો છો, એ રિએક્શનની અંદર માનો કે રિએક્શન જે છે એ બની શકે કે સિંગલ સ્ટેપ રિએક્શન હોય, મતલબ તમે એમ કહી શકો કે એ જે પ્રક્રિયા છે, બરાબર છે, એ પ્રક્રિયા ઇનકેસ પોસિબલ બનતી હોય એક સ્ટેપમાં, મતલબ એક જ સ્ટેપ કરાવો એટલે તમને પ્રક્રિયકમાંથી શું મળી જાય? નિપજ મળી જાય, આવી કન્ડિશન હોઈ શકે, બરાબર છે। અને સમટાઈમ્સ એવું બની શકે કે તમારી જે પ્રોસેસ છે એક કરતાં વધારે સ્ટેપમાં પોસિબલ બને તો એને શું કહેવાય? મલ્ટી સ્ટેપ રિએક્શન અથવા સંકીર્ણ પ્રક્રિયા કહેવાય। તો તમે એક સ્ટેટમેન્ટ લખેલું જોતા હશો કે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ મતલબ નથી, બરાબર છે। ચાલો, તો મતલબ આપણે પાછી આણ્વિકતા સમજીએ છીએ, ઓકે। ચાલો, હવે નોર્મલી ડેફિનેશન શું આપી શકાય કે પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા, સાંભળજો, કે જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રારંભિક પ્રક્રિયા? એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરતું હોય એવું સ્ટેપ, એને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય। માનો કે મલ્ટી સ્ટેપ રિએક્શન થાય છે, મોર ધેન વન સ્ટેપ્સ, બરાબર છે, તો એમાં કોઈ એક સ્ટેપ એવું હશે જે એકદમ સ્લો હશે, તો એ જે સ્લો સ્ટેપ છે એમાં જે પ્રક્રિયકના અણુઓ છે, બરાબર છે, એના ઉપરથી આણ્વિકતા ડિસાઇડ થાય। રેડી? ચાલો, તો કહેવાનું એમ છે કે પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક સાથે અથડામણ અનુભવે છે, જેના પરિણામે પ્રક્રિયા પરિણમે છે, તેને પ્રક્રિયાની શું કહેવાય? આણ્વિકતા। એટલે આપણે અહીંયા કહેશું કે પ્રક્રિયક શું આવશે? પ્રક્રિયક અણુઓ, પરમાણુઓ અથવા શું આવશે? આયનો। રેડી? પ્રક્રિયક અણુઓ, પરમાણુઓ અથવા તો આયનોની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર। બીજું, એક સાથે અથડામણ અનુભવે છે, એક સાથે અથડામણ અનુભવે છે, બરાબર, જેના પરિણામે પ્રક્રિયા પરિણમે છે, જેના પરિણામે પ્રક્રિયા પરિણમે છે, બરાબર। તે જે સંખ્યા છે તેને શું કહેવાય? પ્રક્રિયાની આણ્વિકતા, તેને બરાબર, તેને શું કહેવાય? પ્રક્રિયાની આણ્વિકતા કહે છે। રેડી? ચાલો, તો આઈ થિંક હવે તમને દેખાતું હશે, બરાબર, પ્રોપર વે। ચાલો, તો કે ફરી પાછું, પ્રક્રિયક અણુઓ, પરમાણુઓ અથવા તો આયનોની સંખ્યા કે જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે, એક સાથે અથડામણ અનુભવે છે અને જેના પરિણામે પ્રક્રિયા પરિણમે છે, તેને શું કહેવામાં આવશે? આણ્વિકતા। રેડી? ચાલો, હવે એક્ઝામ્પલ જોઈએ આપણે એટલે તમને ખબર પડશે। હવે નોર્મલી કન્ડિશન શું છે? સાંભળજો, પ્રક્રિયામાં જો એક જ અણુ સંકળાયેલ હોય તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય। મેં આવું તો સમજાવેલું જ છે તમને, બરાબર છે। શું સમજાવ્યું હતું? કે જો કોઈ રિએક્શન છે એની અંદર એક જ અણુ સંકળાયેલો હોય તો એને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય। લાઈક વી હેવ વન એક્ઝામ્પલ, એક આણ્વિક પ્રક્રિયા,
બરાબર. હવે એક આણ્વિક પ્રક્રિયા જે છે એમાં શું થાય કે એક જ અણુ પાર્ટિસિપેટ કરતો હોય. લાઈક વી હેવ એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2. આપણે આ ઉદાહરણ જોયું યાદ હોય તો. બરાબર. તો એમોનિયમ નાઇટ્રાઇટ જે છે રેડી, એમાંથી શું બનશે તો N2 ગેસ બનશે પ્લસ 2 મોલ્સ ઓફ શું બનવાનું છે H2O. તો આજે તમે રિએક્શન જોવો છો એમાં તમે જોઈ શકો સિંગલ અણુ પાર્ટિસિપેટ કરે છે. આ એક જ સ્ટેપમાં થતી પ્રોસેસ છે અને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. તો આપણી ડેફિનેશનમાં શબ્દ આવેલો છે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનની સંખ્યા. તો અહીંયા અણુ છે, આ એક જ સ્ટેપની પ્રોસેસ છે, આ પ્રારંભિક પ્રક્રિયા છે અને એક અણુ હોવાથી એને કહેવાય એક આણ્વિક પ્રક્રિયા. રેડી. ચાલો આગળ જોઈએ. હવે નોર્મલી પ્રક્રિયામાં બે અણુઓની સાથે અથડામણ હોય છે. હવે આમાં શું થાય, એક અણુ હોય તો એના જ અણુઓ વચ્ચે અથડામણ થતી હોય. રેડી. એક કરતાં વધારેની સંખ્યામાં. દ્વિઆણિક પ્રક્રિયામાં બે અણુઓની એક સાથે અથડામણ હોય છે, હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન. બરાબર. દ્વિઆણ્વિક પ્રક્રિયા જો થતી હોય તો એમાં કેટલા અણુ વચ્ચે અથડામણ થાય? બે. બરાબર. તો દ્વિઆણ્વિક પ્રક્રિયા, દ્વિઆણ્વિક પ્રક્રિયા. ચાલો હવે દ્વિઆણ્વિક પ્રક્રિયા જે છે એમાં તમને કહું એ રીતે કે એક જે પ્રારંભિક તબક્કો છે એમાં કેટલા અણુઓ સંકળાયેલા હશે? બે. એટલે હું લખી શકું 2 મોલ્સ ઓફ HI, હાઇડ્રોજન આયોડાઇડ, વિઘટન થઈને શું બને H2 પ્લસ શું બનશે I2. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે દ્વિઆણ્વિક પ્રક્રિયા જે છે એમાં એક સાથે બે અણુઓ જે છે એ અથડામણ અનુભવે છે. બરાબર. એ જ રીતે ત્રિઆણ્વિક પ્રક્રિયા, આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. રેડી. ત્રિઆણ્વિક પ્રક્રિયાનું. ચાલો તો ત્રિઆણ્વિક પ્રક્રિયા ત્રીજા નંબરની. બરાબર. ત્રિઆણ્વિક પ્રક્રિયા. બરાબર. ચાલો તો ત્રિઆણ્વિક પ્રક્રિયા છે એમાં શું હોય કે ત્રણ અણુઓની એક સાથે અથડામણ અનુભવાતી હોય છે. બરાબર. એના ઉદાહરણમાં આપણી પાસે શું છે તો 2 મોલ્સ ઓફ NO ગેસ, નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ O2 ગેસ. હવે આની વચ્ચે પ્રોસેસ થઈને આપણને શું મળી શકે તો આપણને મળશે 2 મોલ્સ ઓફ NO2 ગેસ. તો તમે જોઈ શકો બેને કેટલા છે? 3. આ પ્રારંભિક પ્રક્રિયા છે, એક સ્ટેપમાં પોસિબલ બને છે, એક જ સ્ટેપમાં પ્રક્રિયકમાંથી શું બની જાય છે? નિપજ બને છે. બરાબર. તો આવી જે પ્રોસેસ થતી હોય એને શું કહેવાય? ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. રેડી. તો ઘણીવાર ઘણાને સમસ્યા થાય છે કે ભાઈ આમાં તો ઘણા બધા પ્રક્રિયકો પાર્ટિસિપેટ કરે છે, તો અહીંયા એવું કહેવામાં આવે છે કે 3 કરતાં વધુ અણુ એકબીજા સાથે અથડાય પ્રક્રિયા પરિણામે એની શક્યતા કેવી છે? ઓછી છે. બરાબર. જો એવું પોસિબલ થતું હશે ને તો કન્ડિશન શું થશે એ તમને કહી દો કે તમારે અંદર ઉદ્દીપક નાખવો પડશે. બરાબર છે. કારણ કે જો તમે અંદર ઉદ્દીપક નહીં નાખો તો એ જે પ્રોસેસ છે બરાબર એકદમ સ્લો થશે. રેડી. અને સ્લો પ્રોસેસ જે થશે એના કારણે શું થાય કે તમારે રિએક્શનને ફાસ્ટ કરવા માટે અંદર શું નાખવો પડશે? ઉદ્દીપક નાખવો પડશે. રેડી. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે જોઈએ કે આ ત્રિઆણ્વિક પ્રક્રિયાનું આપણી પાસે એક્ઝામ્પલ છે. રેડી. ચાલો મેં કીધું એમ આપણી પાસે એક નોટ આવશે. નોટ અહીંયા હું તમને કહું છું, જોકે મેં અગાઉ પણ કીધેલી છે પણ આખો ટોપિક હું રિપીટ કરું છું. બરાબર છે. નોટમાં આપણે શું કહીશું? 3 કરતાં વધુ અણુ એકબીજા સાથે અથડાય પ્રક્રિયા પરિણામે તેની શક્યતા ઓછી છે. 3 કરતાં વધુ અણુ, સોરી 3 તો ચાલશે, 3 કરતાં વધુ અણુઓ, 3 કરતાં વધુ અણુઓ એકબીજા સાથે અથડાય પ્રક્રિયા પરિણામે, બરાબર, તેની શક્યતા ઓછી છે. પ્રક્રિયા પરિણામે તેની શક્યતા ઓછી છે. બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે 3 કરતાં વધારે અણુઓ એકબીજા સાથે અથડાય અને પ્રક્રિયા પરિણામે એની શક્યતા ઓછી છે. આથી 3 કરતાં વધારે આણ્વિકતા જોવા મળતી નથી. ઇનકેસ હોય તો કન્ડિશન મેં કીધી. બરાબર છે. પ્રોબ્લેમ થશે. દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક પ્રારંભિક પ્રક્રિયાઓના ક્રમ અને આણ્વિકતા સરખા હોય છે. આ વસ્તુ ભૂલતા નહીં. બરાબર છે. ચાલો તમને એક્સપ્લેન કરી દઉં કે એ શું કહેવા માંગે છે. બરાબર છે. જુઓ ચાલો મેં કીધું એમ ફરી પાછું ફોકસ કરું.
તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રારંભિક પ્રક્રિયાઓના ક્રમ, સાંભળજો, પ્રારંભિક શબ્દ આવવો જરૂરી છે, કારણ કે સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ મતલબ છે નહીં, બરાબર. તો આપણે શું કહેશું કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા, પ્રારંભિક પ્રક્રિયાઓના ક્રમ અને આણ્વિકતા કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો આપણે શું કહેશું? દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક કેવી પ્રક્રિયાઓ આવશે? પ્રારંભિક પ્રક્રિયાઓ માટે કઈ વસ્તુ સરખી આવશે? આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પ્રક્રિયાનો ક્રમ, બરાબર. આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પ્રક્રિયા ક્રમ. નકર નોર્મલી કેવું હોય છે? આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ જે છે બંને સરખા નથી, પણ કેવા છે? જુદા જુદા છે. એટલે નોર્મલી કહેવાનું એમ છે કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ જે છે એ કેવા આવશે? સેમ આવશે. રેડી? આપણે ઉદાહરણ લઈએ કે H2 + I2 સંયોજાય, H2 + I2 વચ્ચે પ્રોસેસ થાય તો આપણને શું મળે? 2 moles of HI મળશે. આ પ્રારંભિક પ્રક્રિયા છે, સિંગલ સ્ટેપ પ્રોસેસ છે. આમાં તમે જોઈ શકો આણ્વિકતા કેટલી છે? 2. અને આનો પ્રક્રિયા ક્રમ પણ કેટલો આવશે? 2, બરાબર. હવે તમે સમજી શકો કે હાઇડ્રોજનનો એક અણુ અને આયોડિનનો એક અણુ વપરાય છે, માટે તેની આણ્વિકતા કેટલી છે? 2. આ એક, બરાબર. એટલે આણ્વિકતા આપણી પાસે છે, આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. રેડી? ચાલો, પછી બીજું શું કહી શકાય કે એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયાનો ક્રમનો વિચાર કરવી તો H2 અને I2ના ઘાતાંક પણ એક એક છે. મતલબ મારે પ્રક્રિયા દર લખવો હોય આ પર્ટિક્યુલર રિએક્શન માટે તો હું આમ લખી શકું, D - D H2/dt ઇઝ ઇક્વલ ટુ -D I2/dt ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? ચાલો જુઓ, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખીશું કે I2ની કોન્સન્ટ્રેશનની 1 ઘાત અને H2ની કોન્સન્ટ્રેશનની 1 ઘાત. તો બંનેની 1 ઘાત છે. બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો કુલ પ્રક્રિયા ક્રમ કેટલો આવશે? કુલ પ્રક્રિયા ક્રમ, રેડી? તો કુલ પ્રક્રિયા ક્રમ 1 + 1 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 2 આવશે. કેટલો આવશે? 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો સીધી વાત છે કે તમે સમજી શકો કે અહીંયા જે નોર્મલી પ્રોસેસ છે એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો ક્રમ પણ કેટલો આવે છે? 2. એટલે તો મેં અહીંયા તમને નોટ કીધી છે કે એ દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રારંભિક પ્રક્રિયાઓ જે છે એના માટે આણ્વિકતા બરાબર શું થાય? પ્રક્રિયાનો ક્રમ. નહીં તો બંને વચ્ચે એવું કોઈ રિલેશન છે નહીં. રેડી? ચાલો, તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવ્યો હશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ, બરાબર છે. ચાલો, પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા સરખા એટલે કે 2 થાય છે આ બાબતમાં, બરાબર. હવે એક આણ્વિક પ્રક્રિયા માટે જો સાંભળજો, આ જે કન્ડિશન કહું છું ને, બરાબર, બીજી નોટ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર ઘણીવાર એ પૂછાય છે, બરાબર છે. ચાલો, તો હવે એ કઈ કન્ડિશન છે એ આપણે જોવાના છીએ, તો જોઈએ. ચાલો, ચાલો, તો આપણી પાસે બીજી એક નોટ છે જે તમે અહીંયા જોશો, બરાબર. તો અહીંયા આપણે નોટ કરીએ. નોટ એવી છે, અહીંયા આપણે કંઈક રાખવાનું પ્રિફર કરશું, બરાબર. ચાલો, એટલે તમને પ્રોબ્લેમ ના થાય. ઓકે, ચાલો, આપણી નોટ જે છે એ નોટ શું આવી શકે એ તમને કહી દઉં. ઓકે, નોટમાં એમ કહી શકાય કે માનો કે એક આણ્વિક પ્રક્રિયા હોય તો, એટલે એક આણ્વિક પ્રક્રિયા માટે રેડી. હવે સિંગલ એટમવાળી જે પ્રોસેસ છે એના માટે શું કહી શકાય? તો એના માટે એમ કહી શકાય કે એ પ્રક્રિયા માટે ઊંચા દબાણે કે ઊંચી સાંદ્રતાએ, સાંભળજો, ક્યારે? ઊંચા દબાણે કે ઊંચી સાંદ્રતાએ કાં તો કોન્સન્ટ્રેશન હાઈ હોવી જોઈએ, બરાબર છે, દબાણ કેવું હોવું જોઈએ? હાઈ હોવું જોઈએ, બરાબર છે. ત્યારે પ્રક્રિયાનો ક્રમ 1 થશે. ત્યારે પ્રક્રિયા ક્રમ કેટલો થાય? પ્રક્રિયા ક્રમ 1 થાય,
મતલબ એક આણ્વિક પ્રક્રિયા છે, બરાબર, પણ એનો પ્રક્રિયા ક્રમ જે છે એક જ હોય એ જરૂરી નથી, પણ ક્યારે એક હોઈ શકે જ્યારે ઊંચું દબાણ અને શું હોય, ઊંચી કોન્સન્ટ્રેશન, બરાબર છે. પરંતુ જો નીચું દબાણ કે નીચી સાંદ્રતા હોય તો ક્રમ કેટલો થશે, 2. આ વસ્તુ નહીં ભૂલતા કે પરંતુ નીચા દબાણે અને ક્યારે નીચી સાંદ્રતાએ શું આવશે, પ્રક્રિયા ક્રમ 2 થાય. પ્રક્રિયા ક્રમ કેટલો થશે, 2 થાય. તો તમે જોઈ શકો કે પ્રોસેસ એકની એક જ છે, બરાબર, એક આણ્વિક પ્રારંભિક પ્રક્રિયા છે, નો ડાઉટ, પણ એમાં ક્રમ જુદા જુદા આવે છે. કઈ રીતે, ઊંચા દબાણે ઊંચી સાંદ્રતાએ પ્રક્રિયાનો ક્રમ 1 થાય, પરંતુ નીચા દબાણે નીચી કોન્સન્ટ્રેશન પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે, 2. બરાબર, તો આ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ રાખવાનું છે, બરાબર, એક નોટ જ છે જે તમારે યાદ રાખી લેવાની. ચાલો આગળ વધ્યા. હવે આપણે બીજા એક્ઝામ્પલ તરફ જઈશું, બરાબર. આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેની મદદથી તમે આણ્વિકતા જે છે એને પ્રોપર સમજી શકશો. રેડી? ચાલો, તો અહીંયા એક નવું એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ KClO3 પ્લસ 6 મોલ્સ FeSO4, રેડી, પછી 3 મોલ્સ ઓફ H2SO4, બરાબર. હવે આની વચ્ચે પ્રોસેસ થઈ અને આપણને જે પ્રોડક્ટ મળે છે ને એ છે KCl પ્લસ 3 મોલ Fe2SO4 થ્રાઇસ, બરાબર, પ્લસ શું આવશે, 3 મોલ્સ ઓફ H2O. તો અહીંયા લખું છું 3 મોલ્સ ઓફ H2, બરાબર છે. તો આ આખી આપણે રિએક્શન દર્શાવી. હવે આ રિએક્શન જે છે ને એનો પ્રક્રિયાક્રમ 2 છે. કેટલો છે, પ્રક્રિયાક્રમ 2 છે. કેટલો થશે, 2. હવે એ પ્રેક્ટિકલ બાબત છે, એમાં મારું પણ નહીં ચાલે, તમારું પણ નહીં ચાલે. ડાયરેક્ટલી પ્રેક્ટિકલ બેઝ ડિસાઇડ થાય કે ભાઈ આ રિએક્શનનો પ્રક્રિયાક્રમ આટલો છે, ઓકે, આપણે સ્વીકાર્યું, બરાબર છે. હવે એનું રીઝન શું છે, આનું કારણ છે કે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય. સીધી વાત છે કે આ પ્રોસેસ જે છે એમાં તમે જાતે જોઈ શકો કે પ્રોસેસ જે છે થોડીક આપણને સંકીર્ણ લાગે છે, મતલબ એક કરતાં વધારે સ્ટેપમાં થતી પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાવી શકાય, સંકીર્ણ પ્રક્રિયા, બરાબર છે. એક કરતાં વધારે સ્ટેપમાં થતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય, સંકીર્ણ પ્રક્રિયા કહેવાય. તો આવી જે સંકીર્ણ પ્રક્રિયાઓ થતી હોય, બરાબર છે, તો એવી સંકીર્ણ પ્રક્રિયાના જે ક્રમ છે, બરાબર છે, એ ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય. એ તો મેં તમને પહેલાં સમજાવ્યું કે એક કરતાં વધારે સ્ટેપમાં થતી હોય ત્યારે ધીમો તબક્કો રેટ ડિટર્મિનિંગ સ્ટેપ હોય છે, બરાબર, એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે અને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય, બરાબર. હવે એ તબક્કો જે છે એમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો આવતો હોય, 2, બરાબર છે. અને આણ્વિકતા જે છે એ આણ્વિકતા એની કેટલી આવશે, તો અહીંયા તમે બહુ મોટી સંખ્યા જોવો છો, 6 અને 3 9 ને 1 10 છે. આપણે હમણાં થોડીક વાર પહેલાં એવું કીધું, કેટલી છે ટોટલ આણ્વિકતા, ગણો તો, આ 3, આ 6, 3 9 ને 1 10. હમણાં આપણે કીધું કે આણ્વિકતા 3 કરતાં કોઈ દિવસ વધારે પોસિબલ નથી, બરાબર છે. તો સીધો મતલબ છે કે અહીંયા આ પ્રોસેસ એક કરતાં વધારે તબક્કામાં પોસિબલ બનતી હશે, રેડી, કારણ કે આણ્વિકતા આટલા મોટા આંકડાવાળી આણ્વિકતા છે એ પોસિબલ જ નથી, તો રિએક્શનમાં પ્રોબ્લેમ થશે, બરાબર. ચાલો હવે આગળ વધ્યા. આને હું ઇરેઝ કરું છું, રેડી. ચાલો, આની આપણને જરૂર નથી. ઓકે, નાવ ચાલો આગળ વધશું આપણે. ઓકે, કહેવાનું એમ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનની પ્રોસેસ લઈએ. આમાં પ્રોપર ધ્યાન આપજો, બરાબર છે. આખું મેં કીધું એમ પાછું રિપીટ કરું છું. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું, આપણે લખીએ H2O2, રેડી. હવે H2O2 જે છે એ H2O2, 1 મિનિટ, આપણે એક અહીંયા પેજ મૂકી દઈએ, બરાબર, એટલે તમને પ્રોબ્લેમ, બરાબર. ઓકે, ચાલો, આપણી પાસે H2O2 છે, બરાબર. હવે એ H2O2 છે એનું આપણે શું કરશું, વિઘટનની પ્રોસેસ, બરાબર. I માઇનસની પ્રેઝન્સમાં આલ્કલાઇન માધ્યમ,
બરાબર. તો આલ્કલાઇન માધ્યમમાં H2O2 છે એના વિઘટનથી શું બનશે? 2 મોલ્સ ઓફ H2O પ્લસ શું બનવાનું છે? તો O2 બનશે. બરાબર છે. તો સીધી વાત છે કે આ જે વિઘટનની પ્રક્રિયા છે એ અહીંયા આ પ્રક્રિયા બંનેના સંદર્ભમાં, હવે બંનેના સંદર્ભમાં ઇન ધ સેન્સ આપણે તો એમ કહીશું કે આણે ક્યાં પાર્ટિસિપેશન બતાવ્યું છે, બરાબર છે. પણ જો એટલું યાદ રાખજો કે તમે જે સ્ટડી કરી ગયા ગુજરાત બોર્ડમાં એટલું સીમિત નથી, બરાબર, ઘણું બધું વધારે છે. એટલે કહેવાનું એમ છે કે આ આખી રિએક્શન છે એનો તમે મિકેનિઝમ જુઓ, બરાબર છે, કારણ કે પ્રક્રિયાનો ક્રમ છે એ મિકેનિઝમ પર પણ ડિપેન્ડ કરશે, બરાબર. તો આ જે રિએક્શન છે ને એ એક કરતાં વધારે તબક્કામાં પોસિબલ બને છે. તો આપણે એના તબક્કા જોઈએ. તો સ્ટેપ ફર્સ્ટ, રેડી. પહેલા નંબરનો જે તબક્કો છે એ શું છે એ આપણે જોઈએ. પહેલા તબક્કામાં પ્રોસેસ કોની વચ્ચે થાય? તો H2O2 પ્લસ I માઇનસ વચ્ચે પ્રોસેસ થાય. હવે એની વચ્ચે પ્રોસેસ થઈને શું બનશે? H2O પ્લસ બીજું શું બનશે? IO માઇનસ. રેડી. આ પહેલું સ્ટેપ છે. પછી સ્ટેપ નંબર 2, સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપની અંદર H2O2 બરાબર પ્લસ IO માઇનસ, આ બંને વચ્ચે પ્રોસેસ થઈ અને આપણને જે પ્રોડક્ટ મળે એમાં મળશે H2O પ્લસ I માઇનસ પ્લસ શું મળશે? તો O2. તો તમે જોઈ શકો આપણી જે ફાઇનલ પ્રોડક્ટ અહીંયા બતાવેલી છે એ મળી જાય છે. ઉપર એક H2O મળે, નીચે H2O, ટોટલ 2 H2O, 1 O2. I માઇનસ તો એઝ અ માનો કે કેટેલિસ્ટ વર્ક કરે છે, બરાબર છે, તો એ તો પાછો આપણે આપી દેવો પડે, બરાબર છે. તો આ બે સ્ટેપની આપણે પ્રોસેસ જોઈ. હવે આ બે સ્ટેપ જે છે, બરાબર છે, એમાં નોર્મલી શું કહી શકાય? આ જે છે, બરાબર, એ ઇન્ટરમીડિયેટ છે. શું છે? ઇન્ટરમીડિયેટ. એને ગુજરાતીમાં કહેવાય મધ્યવર્તી સંયોજન, કે જે આપણી રિએક્શનની અંદર શું થાય છે? બને છે. ઓકે. તો બંને તબક્કા દ્વિઆણ્વિક પ્રાથમિક પ્રક્રિયા છે. આ કેટલા આણ્વિક છે? દ્વિઆણ્વિક છે, બરાબર. આ પણ કેટલા આણ્વિક છે? દ્વિઆણ્વિક છે. આણ્વિકતા તો સીધી તમે જોઈને ડિસાઇડ કરી શકો, બે અણુ પાર્ટિસિપેટ કરે તો દ્વિઆણ્વિક, બરાબર છે. અને IO માઇનસ છે મધ્યવર્તી છે, તે પ્રક્રિયા દરમિયાન બને છે, બરાબર, પણ સમગ્ર પ્રક્રિયામાં જણાતો નથી. હવે જુઓ કે આપણે આખી રિએક્શન અહીંયા દર્શાવી હતી, એ રિએક્શનમાં ક્યાંય IO માઇનસ છે નહીં, બરાબર છે. તો આખી પ્રક્રિયામાં દેખાતો નથી. ફર્સ્ટ સ્ટેપ જે છે ને આવડું, એ સ્લો સ્ટેપ છે, એટલે ધીમો તબક્કો છે, સોરી L, બરાબર, સ્લો સ્ટેપ છે. અને સેકન્ડ છે એ ફાસ્ટ છે. તો તમને સીધી ખબર જ છે કે સ્લો સ્ટેપ છે એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે, એ પ્રક્રિયાનો શું નક્કી કરશે? ક્રમ નક્કી કરે છે, બરાબર છે. ચાલો, અને સેકન્ડ સ્ટેપ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી થશે નહીં. IO માઇનસની રચના પ્રક્રિયાનો વેગ નક્કી કરશે, સીધી વાત છે, બરાબર, કારણ કે એ સ્ટેપ જે છે એનું ઉપરથી તો પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે, બરાબર. ચાલો, હવે આગળ જુઓ. એટલે સીધું કહેવાનું એમ છે કે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું હોઈ શકે, બરાબર છે, એની વાત કરીએ. તો હવે આજે આપણે સમજ્યા છીએ એમાં સમજો કે પ્રક્રિયા જે છે, બરાબર છે, એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બંનેના સંદર્ભમાં, એટલે મારે લખવું હોય ને આ પ્રક્રિયાનો દર, તો પ્રક્રિયા દર બરાબર શું લખાય? કે H2O2 એના સંદર્ભમાં 1 અને I માઇનસના સંદર્ભમાં 1, તો પ્રક્રિયાનો ક્રમ કેટલો? 2. પ્રક્રિયા ક્રમ કેટલો? 2. ચાલો, આણ્વિકતા કેટલી? તો 2. શું કામ? તો હવે ખબર પડવી જોઈએ, બરાબર. આણ્વિકતા જો 1 ને 2, બે અણુ પાર્ટિસિપેટ કરે તો આણ્વિકતા 2, પ્રક્રિયાનો ક્રમ તો 2, બરાબર. અમથાએ હમણાં કીધું હતું કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ કેવા આવશે? સમાન આવશે, રેડી. તો બસ એનું એક એક્ઝામ્પલ આપણી સામે છે. ચાલો, હવે નોર્મલી હું તમને એવું કહેવાનું પ્રિફર કરીશ કે પ્રક્રિયાનો ક્રમ કેવી વસ્તુ હોય છે, તો એ હું તમને ડાયરેક્ટલી કહું છું, અગાઉ મેં સમજાવેલું છે. તો નોર્મલી પ્રક્રિયાનો ક્રમ છે એ પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયાનો ક્રમ તમે જાતે ડિસાઇડ કરી શકો નહીં, તે શૂન્ય અથવા તો અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે પ્રક્રિયાની આણ્વિકતા ક્યારેય શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. આવું બધું મેં એક્સપ્લેન કરેલું છે, આ હું રિપીટ કરું છું. પછી બીજું, પ્રક્રિયાનો ક્રમ પ્રારંભિક તેમજ સંકીર્ણ પ્રક્રિયાને લાગુ પાડી શકાય. જો પ્રક્રિયાનો ક્રમ છે એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય, પણ આણ્વિકતા માત્ર કઈ પ્રક્રિયાને લાગુ પાડી શકાય? પ્રારંભિક પ્રક્રિયાને. આ વસ્તુ યાદ રાખજો, સિંગલ સ્ટેપ રિએક્શનને, બરાબર. આથી જ સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ મતલબ છે નહીં, રેડી. આગળ, સંકીર્ણ પ્રક્રિયા માટે સૌથી ધીમો તબક્કો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. આપણે જોઈ ગયા ને આમાં સૌથી આ જે ઉપરનું સ્ટેપ છે એ સ્લો છે, એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય છે. સામાન્ય રીતે સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમને બરાબર હોય છે. તો એ તો તમારા સામે જ છે કે આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ કેવા આવ્યા? સમાન આવ્યા,
રેડી. પણ એક વસ્તુ આ લોકોએ અહીંયા નથી દર્શાવીને એ લોકોએ દર્શાવવી જોઈએ. પ્રક્રિયાનો ક્રમ જે છે ને, બરાબર છે, એ ઘણીવાર તમે કહેતા હશો ઋણ પણ આવી શકે, પણ એટલું યાદ રાખજો કે આખી પ્રક્રિયાક્રમ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં. ખાલી કોઈ એકના સંદર્ભમાં નેગેટિવ હોઈ શકે, બરાબર છે. લાઈક પણ એક્ઝામ્પલ આપું, ચાલો આને આપણે ઇરેઝ કરીએ. ચાલો, મારું જે કહેવાનું છે કંઈક આ રીતે છે કે માનો કે એ છે પ્લસ બી છે, આની વચ્ચેની પ્રોસેસથી પ્રોડક્ટ પી બને છે. હવે એ જે છે ને એના સંદર્ભમાં સાંભળજો, એની કોન્સન્ટ્રેશનના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 3 છે. પ્રક્રિયાક્રમ 3 નથી, માનો કે હું લઈ લઉં 2.5. રેડી, જસ્ટ ઇમેજિનેશન, બરાબર છે, ખાલી એક્સપ્લેનેશન માટે. પછી બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જે છે એ ક્રમ છે -1. રેડી, તો હું આ રીતે લખીશ કે પ્રક્રિયા દર બરાબર કે એના સંદર્ભમાં 2.5 અને બીના સંદર્ભમાં -1 થાય. કુલ પ્રક્રિયાક્રમ એટલે બંનેનો સરવાળો. કુલ પ્રક્રિયાક્રમ બરાબર શું આવશે? તો આપણે કહીશું કે 2.5 બરાબર પ્લસ -1 થાય. રેડી, તો શું થશે? 2.5 - 1 કેટલું આવશે? 1.5 આવ્યો પ્લસ. તો ફાઇનલ આન્સર તમારો ટોટલ જે આવે ને પ્રક્રિયાક્રમનો, એ કોઈ દિવસ તમને નેગેટિવ નહીં મળે. હા, કોઈના સંદર્ભમાં નેગેટિવ હોઈ શકે, બરાબર છે, એ ફાઇનલ છે. એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી કે કુલ પ્રક્રિયાક્રમ ક્યારેય નેગેટિવ હોતો નથી. આવું તમને કંઈ કહેવામાં નહીં આવે, આઈ થિંક ચોપડીમાં પણ નહીં હોય, બરાબર છે. પણ મેં તમને પહેલાં પણ એક્સપ્લેન કર્યું હતું અને અત્યારે પાછું રિપીટ કર્યું, બરાબર. તો આજે આપણે જોઈને એ શું જોયું? આણ્વિકતા. તો હવે ઘણા સમજી ગયા હશે કે આણ્વિકતા જે છે ને એ 3 કરતાં વધારે પોસિબલ નથી. અને જો ઇનકેસ આપણે એવી પ્રોસેસીસ બતાવતા હોઈએ કે જેમાં આણ્વિકતા છે એ 3 કરતાં વધારે આવતી હોય, બરાબર, મીન્સ કે બને ત્યાં સુધી શક્ય નથી, પણ જો આવતી હોય તો એમાં તમારે કેટેલિસ્ટ નાખવો પડશે. વિધાઉટ કેટેલિસ્ટ એ પ્રોસેસ પોસિબલ નહીં થાય, બહુ સ્લો થતી હશે, બરાબર છે. તો ઘણા કહે કે હમણાં આપણે રિએક્શન જોઈ હતી કે એમાં પણ કેટેલિસ્ટ હતો, તો ભાઈ એડ કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. સ્લો ન થતી હોય રિએક્શન તો પણ તમે કેટેલિસ્ટ એડ કરો તો જે સ્પીડ છે એના કરતાં વધી જશે. રેડી, ચાલો આગળ વધીએ. હવે લાસ્ટ ટાઈમ યાદ હોય તો મેં તમને જે કરાવ્યું, બરાબર છે, એ શું કરાવ્યું હતું? સંકલિત વેગનો નિયમ કરાવ્યો હતો, યાદ છે? સંકલિત વેગ નિયમ જે છે એ મેં કરાવેલો, અને કોના માટે કરાવ્યો હતો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કરાવ્યો હતો. તો યાદ કરાવું ફરી પાછું, હું આખું લેક્ચર રિવિઝનમાં જ કાઢું છું, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ, બરાબર. તો ઝીરો ઓર્ડર રિએક્શન માટે સંકલિત વેગ નિયમ જે છે એ શું છે, બરાબર. તો એમાં નોર્મલી કાલ મેં બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું હતું, ખબર નહીં કેમ તો એ ઘણા લોકોના મગજમાં એ બેઠું નહીં, બરાબર. તો ગુજરાત બોર્ડમાં તમે શું સમજાવશો, બરાબર, એ સવાલ પેદા થાય છે. -dA અપોન શું કરી શકાય? dt. આ લખવાની રીત છે. અહીંયા હું શું લખી શકું કે એની કેટલી ઘાત લખાય? 0 ઘાત લખાય, બરાબર છે. તો 0 ઘાત જો હું દર્શાવું તો સીધી વાત છે, હું નિયરલી નહીં, ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? અચળ લખી શકું, બરાબર. આવું અચળ લખવા પાછળનું રીઝન શું છે? કારણ કે કોઈ પણની 0 ઘાત કરું તો કેટલા થઈ જાય? 1. એટલે અહીંયા હું લખી શકું -dA/dt ઇઝ ઇક્વલ ટુ શું આવે? અચળ. અચળ ઇન ધ સેન્સ શું લખાય? ખાલી કે, બિકોઝ એની 0 ઘાત એટલે એકડો થઈ જશે, બરાબર છે. એટલે એ કેવું થઈ જાય? અચળ. અને અચળને આપણે દર્શાવતા નથી, તો -dA/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? અચળ કે. રેડી, નોર્મલી એ રીતે દર્શાવી શકાય. ચાલો પછી હવે આગળ જોઈએ. ચાલો આગળ આપણે શું જોશું કે આનું મેં ઇક્વેશન જે છે, ઇક્વેશનની તારવણી કરતા નથી શીખવાડી, કારણ કે ગુજરાત બોર્ડમાં અહીં આવી ગયું છે તમારે, બરાબર છે. એટલે મેં આખું નથી કરાવ્યું, અને એની જરૂર પણ નથી, કારણ કે એક્ઝામની અંદર તમને ગ્રાફની એની જરૂર પડશે, તો ગ્રાફ મેં બધા કરાવ્યા, બરાબર છે, જરૂરી હતા એટલા.
ફાઇનલ ઇક્વેશન કેવું આવે છે એ જોઈએ. તો ફાઇનલ ઇક્વેશન જે છે એ ઇક્વેશન શું આવતું હતું કે કે ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ શું આવશે RT ડિવાઇડેડ બાય શું આવશે ટી. તો તમે લખી શકો કે ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે R0 માઇનસ RT. હવે શું કરી શકાય કે RT છે આ સાઈડ લાવીએ, કેટીને આ સાઈડ જવા દઈએ તો શું મળશે આપણને. જુઓ અહીંયા કે વી કેન રાઇટ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ શું લખાય R0. રેડી. આ જે ઇક્વેશન મળે છે આપણને, બરાબર છે, એ ઇક્વેશનને તમે કોની સાથે સરખાવો, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, એટલે કોનું સમીકરણ છે, સુરેખાનું સમીકરણ. બરાબર. હવે સુરેખાના સમીકરણ સાથે સરખાવો તો તમારે y અક્ષ ઉપર શું લેવાનું થાય, y અક્ષ. બરાબર. y અક્ષ ઉપર લેવાનું થશે RT. કોન્સન્ટ્રેશન કે જે સમય સાથે શું થાય છે, બદલાય છે. ઓકે, એ લેવાની થશે. ચાલો, અને એક્સ અક્ષ ઉપર શું લેવાનું થશે એ આપણે જોઈએ. ચાલો, તો એક્સ અક્ષની કન્ડિશન જોઈએ કે ભાઈ એક્સ અક્ષ ઉપર આપણે શું લઈશું, શું પ્રિફર કરી શકાય. ઓકે, ચાલો ઉપરથી દર્શાવીએ એટલે ઇઝી પડે. ઓકે, ચાલો એક્સ અક્ષ ઉપર આપણે શું લખાશે તો એ તમને સમજાવું. ત્યાં આપણે લેવાનું થશે સમય ટી. બરાબર. જો એવું હું લઉં ને તો ઢાળ કેટલો મળશે, માઇનસ કે. બરાબર. અને આંતરછેદ જે છે, બરાબર, તો આંતરછેદ જે છે એની પ્રાઇસ જે છે, બરાબર છે, એ કેટલી આવશે R0. ઓકે, તો હવે મારે કહેવાનું એમ છે કે એક્સ અક્ષ ઉપર તમે ટી લેશો, ઢાળની પ્રાઇસ માઇનસ કે મળવાની છે, વાય અક્ષ ઉપર તમે RT લેવાનો છો અને આંતરછેદ R0 મળવાનું છે. જ્યારે પણ ઢાળની કિંમત કેવી આવે, નેગેટિવ, ત્યારે એટલું યાદ રાખવાનું કે તમારો જે ગ્રાફ છે ને કોઈ દિવસ ઉપર નહીં જાય પણ ક્યાં જશે, નીચે. અને જ્યારે પણ આંતરછેદ આવતો હોય ત્યારે ઝીરોમાંથી કોઈ દિવસ ચાલુ થઈ શકે નહીં. આ વસ્તુ પણ યાદ રાખવી. તો જો હું ગ્રાફ બનાવું છું, આ હું બીજી વાર રિપીટ કરું છું, બરાબર, તો મારો ગ્રાફ જે છે એમાં અહીંયામાં શું લેવાનું થાય તો RT આવશે અને અહીંયામાં શું લેવાનું થાય ટી. આ ગ્રાફ જે છે ને એ કોઈ દી ઝીરોમાંથી ચાલુ ન થાય કારણ કે અહીંયા છે ને, તો ગ્રાફ આ રીતે ઉપરથી ક્યાં જશે, નીચે. આ જે એક્ઝેક્ટ અહીંયા પ્રાઇસ આવે ને એ કોની આવે, R0ની, આંતરછેદની. અને અહીંયા તમે ઢાળ લ્યો તો ઢાળની પ્રાઇસ કેટલી આવશે, માઇનસ કે, નેગેટિવ પ્રાઇસ આવશે. બરાબર. કઈ રીતે, તો એ તો તમારી સામે છે, તમે સમજી શકો છો. બરાબર. આ બીજી વાર આપણે જોઈએ. ચાલો, પછી એક બીજો પણ ગ્રાફ જોયો હતો, બરાબર છે, પણ એ ગ્રાફ મેં કરાવેલો છે લાસ્ટ ટાઈમ, ત્યારે એ રિપીટ નહીં કરીએ આપણે. ચાલો, હવે અહીંયા આપણે શું જોવાના છીએ કે ટી હાફની પ્રાઇસ કઈ રીતે મળશે. તો હું ડાયરેક્ટલી તમને કહું કે આપણું જે ઇક્વેશન હતું હમણાં, બરાબર, કે ટી હાફ લઈ શકાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હતું R0 એઝ ઇટ ઇઝ માઇનસ શું લઈ શકાય, RTની જગ્યાએ R0 ડિવાઇડેડ બાય કેટલા આવશે 2. રેડી. અને છેદમાં કેટલા આવશે, કાંઈ નહીં, બરાબર, કારણ કે ટી મેં અહીંયા લઈ લીધો છે. તો હવે હું એવું કરી શકું કે આ જે કે છે એને છેદમાં લઈ જાઉં અને આર આખું જે એમાંથી અડધો કેન્સલ આઉટ કરી નાખું. બરાબર. તો શું થશે, ચાલો, તો અહીંયા થાય T1/2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય R0/2K થાય. આ ટી હાફનું ઇક્વેશન છે. કઈ ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. રેડી. તો આ જે છે એમાં તમે કહી શકો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ જે છે એ મૂળ સાંદ્રતા R0ના કેવા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં. કારણ કે આ ચલ છે તો હું આમ લખી શકું ને, ટી હાફ પ્રપોર્શનલ ટુ શું લખાય, R0. બરાબર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે એની શરૂઆતની કોન્સન્ટ્રેશન જે હોય, બરાબર, એ કોન્સન્ટ્રેશન ના કેવા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં. રેડી. ચાલો, ઓકે, તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે. બરાબર. આગળ વધીએ. ઓકે, ચાલો, આને આપણે કેન્સલ આઉટ કરશું. ચાલો, આપણે પેજ રાખશું. ચાલો, હવે યાદ હોય તો મેં એક એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર, એ અહીંયા રિપીટ થશે.
નોર્મલી કેવું હોય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટે ભાગે વિષમાંગ પ્રણાલીમાં થતી હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કઈ ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની. શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી પ્રણાલીમાં થાય? વિષમાંગ પ્રણાલીમાં થાય. આ વિષમાંગ પ્રણાલી આવડે? બરાબર. વિષમાંગ પ્રણાલીનો મતલબ થાય કે અંદર ભાગ લેતા જે પ્રક્રિયકો છે એની ફિઝિકલ સ્ટેટ સેમ નથી. એક ગેસિયસ હોય, એક લિક્વિડ હોઈ શકે, ધેન વન ઇઝ સોલિડ. બરાબર, નોટ ડિસાઇડેડ. તો એને વિષમાંગ પ્રણાલી કહેવાય. જેમ કે અધિશોષકની સપાટી પર થતું અધિશોષિતનું અધિશોષણ. ભાઈ અધિશોષણ મેં તમને ઘણીવાર શીખવાડેલું છે, અત્યારે કહું. માનો કે આ જે છે બરાબર એ મેટલ છે. રેડી? હવે એ મેટલ જે છે એની સરફેસ ઉપર વાયુનું શું થાય? અધિશોષણ. વાયુ શું થાય? અધિશોષાય. બરાબર, સપાટી ઉપર વાયુ ચોંટી જશે. આને કહેવાય અધિશોષક. શું કહેવાય? અધિશોષક. બરાબર. તો કહેવાનું એમ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા વિષમાંગ પ્રણાલીમાં થતી હોય. એમાંય શું? અધિશોષકની સપાટી પર થતું અધિશોષિતનું અધિશોષણ. રેડી? એનું ઉદાહરણ આપ્યું. અધિશોષણ પ્રક્રિયામાં નોર્મલી શરૂઆતમાં ઉદ્દીપકની સપાટીને જે અંશ ઢંકાય તે સાંદ્રતાને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. મેં લાસ્ટ ટાઈમ તમને એક્સપ્લેન કર્યું હતું કે શરૂઆતમાં શું થાય? સાંભળજો. હવે આ ઉદ્દીપક છે. શરૂઆતમાં આ જે સપાટી છે ત્યાં વાયુના કણો જે છે બરાબર એ બધા શું થશે? ચોંટશે આ રીતે. બરાબર. તો શરૂઆતમાં તમે શું કહેશો? ઇનિશિયલ સ્ટેજમાં. બરાબર, તો એ કહી દો. શરૂઆતમાં ઉદ્દીપકની સપાટીનો જે અંશ ઢંકાય એ સાંદ્રતાને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. ઉદ્દીપકની સપાટીનો જે અંશ ઢંકાય તે કોના સમપ્રમાણમાં આવશે? તે જે પ્રક્રિયક અથવા જે સાંદ્રતા છે સપાટી ઉપર પ્રક્રિયકની ચોંટે છે બરાબર એ સાંદ્રતાને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. બરાબર. કોન્સન્ટ્રેશનના સમપ્રમાણમાં હોય તો કયા ક્રમની પ્રક્રિયા થઈ જાય? નોર્મલી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થાય ને. બરાબર છે. માટે તે કયા ક્રમની પ્રક્રિયા થશે? પ્રથમ ક્રમની. એટલે અહીંયા હું તમને કહી દઉં કે આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થાય. તો પાછું રિપીટ કરું છું, સાંભળજો કે અધિશોષક ઉદ્દીપક જે છે એની સપાટી ઉપર વાયુમય અધિશોષિતનું અધિશોષણ થાય તો શરૂઆતમાં તમે જોઈ શકો સરફેસ જે ઢંકાય છે બરાબર છે ઉદ્દીપકની સપાટીનો જે અંશ ઢંકાય એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. હવે સાંદ્રતાના સમપ્રમાણમાં ક્યારે આવે? જ્યારે કયા ક્રમની પ્રક્રિયા હોય? પ્રથમ ક્રમની. જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો સાંદ્રતાની 2 સમપ્રમાણમાં એમ કહેવાય. સાંદ્રતાના સમપ્રમાણમાં ન કહેવાય. રેડી? તો સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે કયા ક્રમની પ્રક્રિયા? પ્રથમ ક્રમની પ્રક્રિયા. પણ અમુક સમય પછી, ક્યારે? આફ્ટર સમ ટાઈમ એવું બની શકે થોડાક સમય પછી કે શું થશે કે સપાટી સંપૂર્ણ ઢંકાઈ જશે. ઉદ્દીપકની સપાટી સંપૂર્ણ ઢંકાઈ જશે. તો ઉદ્દીપકની સરફેસ આખી જે છે એ સંપૂર્ણપણે ઢંકાઈ જાય બરાબર છે તો કન્ડિશન શું થશે કે પછી તો સપાટી ઉપર ભલેને ગમે એટલો અહીંયા તમે જોઈ શકો પછી ઉપર અહીંયા ચોંટશે, કંઈ સપાટી ઉપર ચોંટશે નહીં. તો તમે સમજી શકો કે સપાટી અને આ જે કણો છે એની વચ્ચે કોઈ સંપર્ક થતો નથી. તો સીધી વાત છે, આપણે એમ કહી શકીએ ને કે વધુને વધુ અધિશોષણ થતાં પરિસ્થિતિમાં ફેર પડતો નથી અને તેથી વેગ સાંદ્રતાથી કેવો બને છે? સ્વતંત્ર. બરાબર. પછી તો અહીંયા સાંદ્રતા જે છે અહીં સપાટી ઉપર જે એકવાર સાંદ્રતા ભેગી થઈ ગઈ પછી ઉપર જે ચોંટે છે એનો કોઈ મતલબ નથી. એટલે આપણે અહીંયા શું કહેશું કે વધુને વધુ અધિશોષણ થતાં શું આવશે? અધિશોષણ થતાં શું થાય? સાંદ્રતામાં કોઈ ફેર પડતો નથી અથવા તો અધિશોષણમાં થતા ફેરફાર પરિસ્થિતિમાં ફેર પડતો નથી. અધિશોષણની જે કન્ડિશન છે બરાબર છે એ પરિસ્થિતિમાં
ફેર પડતો નથી, પરિસ્થિતિમાં ફેર પડતો નથી, બરાબર. કન્ડિશનમાં કોઈ ચેન્જ નહીં આવે તો સીધી વાત છે કે આપણે એમ કહી શકશું કે આ જે રિએક્શન છે, બરાબર છે, એ રિએક્શન પછી કયા ક્રમની થઈ શકે. તો આપણે એમ કહીશું કે પ્રક્રિયા વેગ જે છે એ સાંદ્રતાથી કેવો બને છે? સ્વતંત્ર. પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને છે અને પરિણામે અમુક સમય પછી આની આ જ પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય? 0th ઓર્ડર રિએક્શન. કયા ક્રમની થઈ જશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જશે. આ મોસ્ટ આઈએમપી છે, તમારે જેમ યાદ રાખવું એને એમ રાખજો. એમસીક્યુની અંદર મોસ્ટ ઓફ ધી ટાઈમ આઈ હેવ ઓબ્ઝર્વ, બરાબર છે, એટલે યાદ રાખવું અને પ્રોપર ધ્યાન આપીને શીખવું, બરાબર. નીચેના અંગૂઠા દેખાડવા એના કરતાં 2 વાર હરખાઈ સમજી લેવું લખીને, અને તેમ છતાંય ના સમજાય તો આપણે ડાઉટ સોલ્વિંગના સેશન રાખેલા છે, એમાં આવીને તમે સિરિયસલી, બરાબર, ડાઉટ પૂછી શકો. હું ગણીને તમને એક્સપ્લેન કરીશ, બરાબર. તમને જ્યાં પણ પ્રોબ્લેમ હશે ત્યાં. આ જે ડાઉટ સોલ્વિંગનો જે સેશન હતો, બરાબર છે, એ સેશનની અંદર બાયોલોજીવાળાને આખા બંને લેશન જે છે, બરાબર છે, એનું એક લેશનનું આખું રિવિઝન કરાવેલું અને બીજું જે ચેપ્ટર છે એનું થોડું રિવિઝન કરાવેલું, બરાબર. કારણ કે તમે લોકો ક્વેશ્ચન તો પૂછતા નથી, તો તમારે ક્વેશ્ચન પૂછવા જોઈએ. રેડી? ચાલો. તો તમે સમજી શકતા હશો કે અહીંયા આપણે જે જોયું, બરાબર, એ કયા ક્રમની પ્રક્રિયા માટે હતું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હતું. રેડી? ચાલો. હજી પણ આપણી પાસે એનું એક વસ્તુ બાકી છે જે આપણે જોઈએ. ચાલો, અને આપણે ઇરેઝ કરશું. ચાલો, અહીંયા તો પેજ જ રાખવું પડશે, બરાબર. તમારે થોડુંક મેનેજ કરવું પડશે. ચાલો, હવે એમાં શું કહી શકાય? ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ. હવે મેં સમજાવ્યું એમ, માનો કે આ નિકલનો ટુકડો છે. શું છે? નિકલ. એની સપાટી ઉપર કયો? એમોનિયા વાયુ, એના અણુઓ આવીને બેસવાના છે. નિકલ ઉદ્દીપક છે, અમોનિયાનું શું થશે? અધિશોષણ થાય છે, બરાબર છે. તો અધિશોષણ એમોનિયા વાયુના દબાણ, હું નોર્મલી વાયુ લ્યો તો વાયુનું દબાણ, વાયુની શું કહેવાય? સાંદ્રતા કહેવાય ને. આવું તમને સમજાવ્યું હશે અને મેં પણ કીધેલું છે કે જ્યારે પણ કોઈ ગેસ લેવામાં આવે તો એનું દબાણ, એની કોન્સન્ટ્રેશન ગણાય છે, બરાબર છે. આપણે સંતુલનવાળા લેશનમાં જોઈ ગયા છીએ. તો એમોનિયા વાયુનું દબાણ સાંદ્રતાના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં. એટલે વાયુ જે અધિશોષિત થશે ને, અહીંયા કહી દઉં કે અધિશોષિત થતો વાયુ, અધિશોષિત થતા વાયુનું અધિશોષણ જે છે એમોનિયા વાયુના દબાણને કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં થશે. થતા વાયુનું પ્રમાણ તેના દબાણને સમપ્રમાણમાં હોય. રેડી? ચાલો. નોર્મલી શું કહી શકાય કે ઊંચા દબાણે સપાટી સંપૂર્ણ શું થઈ જશે? ઢકાઈ જશે. હમણાં જ સમજાવ્યું હતું કે હાઈ કોન્સન્ટ્રેશન થાય, બરાબર, હાઈ કોન્સન્ટ્રેશન ઓર હાઈ દબાણ, બરાબર છે, થાય ત્યારે સપાટી સંપૂર્ણ ઢંકાઈ જાય. સપાટી સંપૂર્ણ શું થશે? ઢંકાઈ જાય. અને સરફેસ છે કમ્પ્લીટલી જ્યારે ઢંકાઈ જાય, બરાબર, તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જાય. કયા ઓર્ડરની થઈ જાય? 0th ઓર્ડર રિએક્શન. આમ હમણાં જ સમજાય. પણ શરૂઆતમાં કયા ઓર્ડરની રિએક્શન હોય? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આ એનું એક્ઝામ્પલ છે, બીજું કાંઈ નથી. રેડી? તો આ પ્રક્રિયા જે છે એના પ્રક્રિયાનો વેગ કયા સમીકરણથી આપી શકાય? જો આ પ્રેક્ટિકલ ડેટા છે, બરાબર છે, આમાં મારું ન ચાલે, તમારે ખાલી સ્વીકારવાનું છે. પણ આપણી પાસે મતલબ એક એક્ઝામ્પલ છે કે અહીંયા એમ લખાય કે પ્રક્રિયાનો વેગ બરાબર K1 ઉપર આવશે NH3ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આવશે 1 પ્લસ K2, બરાબર, મલ્ટીપ્લાય આવશે NH3ની કોન્સન્ટ્રેશન. તો આ સ્વીકારવાનું છે. આ પ્રેક્ટિકલ ડેટા છે કે પ્રક્રિયાનો વેગ આ રીતે લખી શકાય છે, બરાબર છે. ચાલો, હવે કહેવાનું એમ કે K1 અને K2 અચળાંક છે,
અહીંયા તમે જોઈ શકો આ K1 અને K2 શું છે, અચળાંક છે, બરાબર. તથા એમોનિયાની જે કોન્સન્ટ્રેશન છે એ આપણે આ રીતે દર્શાવેલી છે. હવે NH3 ઓછી હોય, આપણે કીધું તો ને કે આ કોન્સન્ટ્રેશન ઓછી હોય તો એકની સાપેક્ષમાં એને શું કરી શકાય, અવગણી શકાય ને, બરાબર છે. તો K2NH3 જે છે એને એકની સરખામણીમાં શું કરી શકાય, અવગણી શકાય. એટલે આપણે એમ કહીએ, શું કહેશું કે જો NH3 કોન્સન્ટ્રેશન બહુ જ ઓછી હોય, રેડી, તો એક ઇઝ અ વેરી ગ્રેટર દેન શું થાય, NH3ની કોન્સન્ટ્રેશન ઇન્ટુ શું, K2 થાય. તો આમાં આપણે અહીંયા જે K2 ઇન્ટુ જોયું હતું ને એને અવગણવાનું, તો વેગ બરાબર શું લખાય, વેગ ઇઝ ઇક્વલ ટુ લખાય K1 શું આવશે, NH3 થાય કે નહીં, બરાબર છે. તો આ તમે સમજી શકો કે આ રીતે લખી શકાય, બરાબર. અને પ્રક્રિયા પ્રથમ ક્રમની થશે, દેખાય ને આના સંદર્ભમાં કેટલામાં ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે એમોનિયાની ઊંચી સાંદ્રતાએ, હવે આ ક્યારની કન્ડિશન મેં કીધી કે જ્યારે અહીંયા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય ત્યારે. હવે ધીરે ધીરે શું થઈ જશે કે સાંદ્રતા જે છે એમોનિયાની, બરાબર છે, એ ઊંચી સાંદ્રતા હોય તો K2NH3ની સરખામણીમાં એકને શું કરી શકાય, અવગણી શકાય. એટલે આપણે શું કહેશું, સાંભળજો અહીંયા કે શું આવશે કે જ્યારે ઊંચી કોન્સન્ટ્રેશન હોય, જ્યારે સાંદ્રતા બહુ વધે એમોનિયાની, રેડી, સાંદ્રતા એમોનિયાની શું થઈ જાય, ખૂબ જ વધે, ત્યારે કન્ડિશન શું થશે, તો ત્યારે કન્ડિશનમાં એવું જોવા મળશે કે એક ઇઝ વેરી લેસ દેન શું થઈ જશે, K2NH3 થઈ જાય, બરાબર. કયા ઇક્વેશનમાં, આમાં તમે જોઈ શકો, આને કમ્પેર કરવાનું છે, બરાબર. ત્યારે તો તમે શું કરશો કે આને રહેવા દેશો ને આને કેન્સલ આઉટ કરશો, થાય તો શું લખાય પછી, વેગ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો વેગની ફોર્મ્યુલાની અંદર આવશે અહીંયા NH3ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ 1 તો કેન્સલ આઉટ થઈ જશે, K2 શું લખાય, NH3ની કોન્સન્ટ્રેશન થશે, બરાબર. ચાલો, એટલે K2NH3ની સરખામણીમાં એકને અવગણી શકાય, તો એ આપણે અવગણી દીધું, રેડી. તો નોર્મલી પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી ત્યારે આપણે શું કર્યું કે 1 રહેવા દીધો અને K1NH3 કર્યું. પછી બીજા નંબરની જે પ્રોસેસ હતી એમાં એક કેન્સલ આઉટ કરીને K2NH3 એઝ ઇટ ઇઝ રહેવા દીધું, રેડી. તો અહીંયા શું થશે કે ઓકે, હવે આ બંને જે આપણને વેગ મળે છે, બરાબર, પ્રથમ અને એટલે બીજા નંબરનું, સોરી, ચાલો. તો બીજા નંબરની જે પ્રોસેસ છે એમાં તમે સમજી શકતા હશો, અહીં શું લખ્યું છે, K1 છે ને, ઉપર K1 છે, નીચે K2, આ બે શું થઈ જશે, કેન્સલ થઈ જાય. તો તમારા પાસે વધ્યું શું, ખાલી K1 છેદમાં K2 ઇઝ ઇક્વલ ટુ K થાય. એટલે કન્ડિશન કેવી થઈ ગઈ સમજો કે બીજા નંબરની જે મેં પ્રોસેસ કીધી ને, બરાબર છે, એ પ્રોસેસની અંદર અહીંયા તો દેખાશે નહીં તમને, ઓકે, સેકન્ડ નંબરની જે પ્રોસેસ છે, બરાબર છે, એ પ્રોસેસ અહીંયા જે આ બધું દર્શાવ્યું છે એમાં તમારું શું આવે કે પ્રક્રિયાનો વેગ બરાબર વધ્યું શું, ખાલી K1 છેદમાં K2 વધ્યું ઇઝ ઇક્વલ ટુ શું લખાય, K અચળ. હવે આપણે વેગ બરાબર અચળ કયા ક્રમની પ્રક્રિયામાં લખીએ છીએ, બરાબર છે, તો કયા ક્રમની પ્રક્રિયા આવશે, શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. વેગ ઇઝ ઇક્વલ ટુ K1 છેદમાં K2 બરાબર એ K આવ્યું, અચળ છે, એટલે કયા ઓર્ડરની થઈ ગઈ, 0th ઓર્ડર રિએક્શન. તો મેં સાબિત કરીને પણ બતાવ્યું કે નોર્મલી આ રીતે હોય છે, બરાબર. તો હવે અહીંયા આપણે ફિનિશ કરશું, બરાબર છે, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે છે એ ફરી પાછી એમાં હું આખું એક્સપ્લેન કરીશ અને પછી આગળ વધીશું, બરાબર. ચાલો, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.